પુરાણીજી શૌનકાદિક ઋષિઓને કહે છે કે એક દ્રષ્ટાંત રૂપે કથા સમજાવું છું કે ભાગવતની કથા શું ન કરી શકે. અને તુંગભદ્રા નદીના કિનારે નિવાસ કરતા આત્મદેવ નામના બ્રાહ્મણ, જેને ધુંધુલી નામની ક્રૂડ ઝઘડાળુ પત્ની હતી અને જેના કારણે જ આ બ્રાહ્મણ દુખી છે. એના ઘરે સંતાન નથી. સંતાન પ્રાપ્તિ માટે અનેક સત્કર્મ કર્યા, પરંતુ સંતાન ન મળ્યું. જે ઘરમાં પત્નીઓ ઝઘડાળી હોય, ગુસ્સો કરતી હોય, અને ખાસ કરીને તમારા ભાઈને કાંઈ ખબર પડતી જ નથી, આ બોલતી હોય, એના ઘરે સુખ શાંતિ નહીં આવે. એમને નથી ખબર પડતી ને ત્યારે જ તમને સાચવે છે. એમને ખબર પડતી હોય તો એને ન ખબર પડી જાય કે તમે કેટલું તોફાન કરો છો. પણ હકીકતમાં વેદશાસ્ત્ર મુજબ એમ કહે છે કે પત્ની જ્યારે પતિની આજ્ઞામાં રહીને વર્તન કરે ત્યાંથી લક્ષ્મીજી ક્યારેય દૂર જતા નથી. કારણ કે જ્યાં નારાયણ સુખી ત્યાં જ લક્ષ્મીજી રહે, જ્યાંથી નારાયણ દુખી ત્યાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય. એટલે પત્નીઓને સાચવવી અને પત્નીઓએ પતિને સાચવવા. કલયુગમાં થોડોક વ્યવહાર હવે થોડોક બદલાતો જાય છે કે અત્યારે એવું થઈ ગયું છે, ખાસ કરીને ન્યૂ જનરેશન. હજી જૂના વાળા તો સાચવે છે, 50 સુધીના ને એનાથી ઉપરના છે એ તો હજી બંનેનું સરખું ચાલે છે. પણ એનાથી નાના જે છે તો ત્યાં પતિથી તો કાંઈ ડિસિઝન લેવાતું જ નથી. નહીં તો પત્ની દેવીનું મોઢું ડબલ મોટું થઈ જાય. 5 દિવસ બોલે નહીં, ફોનના ઘા કરે, ઝઘડો કરે, ગુસ્સે થાય. અમુક તો એના પપ્પાના ઘરે ચાલી જાય, વળી પાછી મનાવા જવાની. આપણે ત્યાં વેદ શાસ્ત્રોમાં એક સૂત્ર છે, દાંપત્યો કલહ ના અસ્તિ ઈયમ નારાયણમ સ્વયં આગચ્છ. એટલે જે ઘરમાં પતિ પત્નીના ઝઘડા નહીં થાય એ ઘરમાં લક્ષ્મી નારાયણ આપોઆપ આવીને વિરાજિત થશે. પણ જે ઘરમાં કલહ થશે ત્યાંથી એ જતા રહેશે. તો અહીંયા ધુંધુલી ઝઘડાળું છે. આત્મદેવે સત્કર્મ તો ખૂબ કર્યું, પણ છતાંય સંતતિની પ્રાપ્તિ નથી. એક દિવસ જીવનથી હારી ગયો અને વિચાર્યું કે હવે આળખું ટૂંકાવા દે. આ હવે કારણ કે આપણા સમાજમાં એવું છે કે કોઈને સંતાન નથી તો એને સંતાન ન હોવાના વાક્યો કહે, મેણા મારે. કોઈનું ઘર ભંગ થયું હોય કોઈ પણ કારણસર તો એને એના વાક્યો સંભળાવે. આ બધી માનવતા નથી, આ દાનવતા છે. આ કરવાથી એને કે આપણને કાંઈ મળવાનું નથી, પણ છતાંય આવા કટુ વચન બોલીને આપણે કોઈકના હૃદયને ઘવાઈએ છીએ, કોઈકને દુઃખ આપીએ છીએ. અને નારાયણનો નિયમ છે કે હે જીવાત્મા, તું કોઈકને દુઃખ આપવાનો વિચાર કરીશ તો તારા માટે હું સ્વયં દુઃખનું નિર્માણ કરીશ. એટલે આપણે દુઃખી થવું હોય તો કોઈને દુઃખી કરવાનો વિચાર કરવો, અને આપણે સુખી થવું હોય, જો હે ભગવાન મારું સારું કરજો, એટલામાં આપણને શું મળ્યું અને બીજાનું શું ગયું? કંઈ નહીં. હે ભગવાન મારા આખા ગામનું સારું કરજો, મારા આખા દેશનું સારું કરજો, આખા વિશ્વનું સારું કરજો. આપણું કાંઈ ગયું એમાં? પણ ભગવાન શું કે વિશ્વનું થવું હોય તો થાય, દેશનું થવું હોય તો થાય, ગામનું થવું હોય તો થાય, નકર કાંઈ નહીં. પણ તે જગતનું સુખ વિચાર્યું છે, એના માટે તે પ્રાર્થના કરી છે. માટે જગતનું કાંઈ થાય કે ન થાય, પણ તારું દુઃખ હું દૂર કરીશ, તારા જીવનમાં દુઃખ નહીં આવવાનું.